બીજના રાજા હેતથી જય અલગની હવે અલગધણી બાબાનું આજે આપણી નિત્ય પરંપરા મુજબ અજવાળી બીજ અને પૂર્ણિમા દાદાની સમાધિ સ્થાને પાઠ પૂજા થાય છે। ભજન ભોજનનો મહિમા છે। અનંત સમયથી કેટલાય સમયથી જય પંડિત બાપા રામદેવજી મહારાજે આપણને આ ધર્મ દાન આપી છે। દેવરાજ ગાદીના સિદ્ધ સંતોએ આપણને આવી ધર્મની ધારા આપી છે કે નિત્ય તમે અલગધણીના દરબારમાં સદગુરુ બ્રહ્મનિષ્ઠ એવા પંડિત બાપાના સમાધિ સાનિધ્યમાં પાઠ પૂજા ભજન ભાવ સંત મિલન ભક્ત મિલનનું આયોજન કરજો અને આપણા દેવરાજ ધામના ભક્તજનો આમાં જોડાય છે। વર્ષે દાડે 12 પૂનમ અને 12 બીજના ઉત્સવ થાય। એમાં 2 ઉત્સવ રાતના છે, ભાદરવી બીજ અને મહાબીજ। થોડું નાખ્યું આ 2 દિવસ આપણે દિવસ ને રાત એટલે 24 કલાક 8 પોરનો પ્રસંગ થાય। મહાબીજ અને આપ સર્વે બીજ પૂનમના ઉપાસક છો। આવી જ મેદની બીજના દિવસ પણ હોય, આવી જ મેદની પૂર્ણિમાના દિવસ પણ હોય। ભજન ભોજનનો મહિમા આપણી ગાદીના હરિભક્તો દ્વારા આ ભૂમિને ધર્મના નાતે માનવા વાળો વર્ગ છે એ આમાં સહભાગી થાય છે। આજે ભજન અને ભોજનનો મહિમા આપણી નજીકમાં જ આપણી દેવરાજ ગાદીની ત્યાં મઢી પણ છે, ત્યાં આશ્રમ છે, રામદેવજી મહારાજનો દેવળ છે। એવી એ ગામ બાંઠીવાડા, તમે રસોડામાં ઘણી વખત બાંઠીવાડાની સેવા જોતા હશો। મોટા રસોડા હોય એમાં આખી ટીમ કાર્યરત હોય। એ જ ગામના રમેશભાઈ અર્જણભાઈ ડામોર પૂરા પરિવાર સાથે અહીંયા પધાર્યા છે ને આજનું ભજન ભોજન એમના કૃપા પાત્રના અનુસંધાને આપણને મળ્યું છે। જબરજસ્ત તાળીઓથી રમેશભાઈના પરિવારને વધાવીએ। ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું। કેઆર સાહેબ 5-10 મિનિટ દર્શનનો મહિમા સતત કરાવો એવું કરું એટલે। અને આ ભૂમિ દેવાય પંડિત બાપાની ખૂબ આપણા પર કૃપા છે, રામદેવજી મહારાજની કૃપા છે, સિદ્ધ સંતોની કૃપા છે, જેના કારણે નામાંકિત જે જનતાની આગળ ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે એવા સંતોની હાજરી થાય છે। આપણે બળભાગી છીએ કે આપણે ત્યાં આવા સંતો આવે। પૂજ્ય દીદી
હમણાં તમે જોતા હોય તો હરિદ્વારથી લઈ અને ગુજરાતભરમાં ભારત વર્ષમાં જેમના કથાનું રસપાન કરાવી અને જનતાને ધર્મનો માર્ગ બતાવે છે એવા પરમેશ્વરી દીદી આપણી વચ્ચે પધાર્યા છે. એમને જબરજસ્ત તાળીઓથી વધાવીએ. પૂજ્ય મહારાજશ્રી પણ એમની સાથે પધાર્યા છે. તમે જોઈ રહ્યા છો અને સંતો લાલાબા હમણાં જ આપણી વચ્ચે પધાર્યા, એમને તાળીઓથી વધાવો. મારા સગા બેન છે અને કલાબેન, સજનબેન, આ બધા આ ભૂમિની દીકરીઓ છે. આ બધી દેવરાજધામ તમે આવો છો એટલે તમે તમારી ભાષામાં કુંવાસી કહો, કુંવાસી. હા હા, ગંગા સરસ. થોડું માઇક કરને ભાઈ. એટલી બધી ઠંડી ક્યાં છે? આવડું મોટું સ્વેટર પહેરીને સાંભળતો નથી. માઇક નો છે ને. બીજું શીલા માતાજી મંડળ સાથે પધાર્યા છે. હમણાં જ ભવ્ય મેળાવડો એમને ખરવાણી મુકામે કર્યો અને ભવ્ય ઉત્સવ કર્યો. માતાજીને તાળીઓથી વધાવો. એ પછી આપણી ગાદીની એક શાખા છે પાવાગઢની બાજુમાં કટારિયા ગામમાં છે. તુલસીદાસ મહારાજ એમના ગત મંડળ સાથે પધાર્યા છે. અમને તાળીઓથી વધાવો. સરસ મજાના ભજનો ગાય છે અને ડિંડોર સાહેબના, આપણે ડિંડોર સાહેબ મંત્રી હતા અત્યારે છે એ ડિંડોર સાહેબના બેન અને બનેવી એવું કંઈક છે. ભાઈ ને વહુ, હા, એ લક્ષ્મણભાઈ ડિંડોર ને સવિતાબેન બહુ સારા ભજનીક છે અને સમાજની ચિંતા કરે છે. સમાજમાં જે સંતો થયા હોય, મહાપુરુષો થયા હોય, એ સંતોની ઝાંકી જગત સામે લાઈન મૂકીએ. સંતોને જગત જાણે સંતોએ શું કામ કર્યું છે, સંતોએ આ જગત માટે, આ જનતા માટે કેવા કાર્યો કર્યા છે, એ વાતોની ચિંતા કરે છે. સાહિત્ય જનતા આગળ મૂકવાનો પ્રયત્ન કરે છે. ડિંડોર સાહેબને ફરી તાળીઓથી વધાવો. તમને બધાને ખબર છે ટૂંક સમયમાં જ આપણી એક શાખા ગોરવાડા ગામે તૈયાર થઈ રહી છે અને એની તારીખ પણ લેવાઈ ગઈ. વિષ્ણુદાસ મહારાજને આપણે અંચળો આપવાના છે. બીજી એક શાખા એની પણ તારીખ 27-28 લેવાઈ ગઈ. મહીસાગરના કિનારા ઉપર કાનેસર રૈજીદાસ મહારાજને આપણે અંચળો આપવાનો છે, એ પણ તારીખ લેવાઈ ગઈ છે. એટલે આ ગાદીની શાખાઓ ખુલતી જાય છે. પણ એક જબરજસ્ત વાત તમને કરું, જેમને 550 પાનાનું પુસ્તક દેવાય પંડિત દાડા દાખલે લખ્યું, એના ખૂબ જેને જહેમત કરી છે 1 વર્ષ સુધી અને 52 સાહિત્યિક કામ કર્યું છે એમાં, એવા ડીપી અસારી સાહેબને પણ આપણે ચાદર આપી રહ્યા છે થોડા ટાઈમમાં. અને ત્યાં પણ આપણે ગાદી સ્થાપવા જઈ રહ્યા છે. બિલકુલ મેઘરજ અને મોડાસાની વચ્ચે અલખવાડી આવે છે. બહુ મોટું ફાર્મ હાઉસ છે અને ત્યાં અલગ ગણની સ્થાપના કરશું. ગોવિંદ બાપા ભજનના પ્રેમી છે, અમદાવાદથી એમના ગત મંડળ સાથે પધાર્યા છે. એમને પણ તાળીઓથી વધાવીએ. મારી બાજુમાં માસ્ટર સાહેબ બેઠા, બધું મજા નથી આવતી માઇકમાં. સાપને સ્તર થોડું બેકિંગ કર. પથારી કરવામાં રાત જતી રહે તો હું વાંચતા